મોંઘું છે આવું એક ઘડી જ હોય તો એમ ઘરમાં પૂરીને લઈ લેવી હાલો. આન તમને નથી ઓળખતા હે કોણ છે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. યસ, તમે થંબનેલ જોઈ લીધું કે નહીં? તો છે ને અત્યારે મારે કામરેજ જ જવાનું છે. બેગ રેડી કરું છું, મતલબ કે આજ શનિવાર છે કે નહીં, તો બસ કાલ રવિવાર હોય, જીનલને રજા હોય, તો આપણે છે કે નહીં એક દિવસ રોકાવાનું છે. મતલબ આજની નાઈટ, શનિવારની નાઈટ મારે ત્યાં રહેવાનું છે. કાલ તો હું પાછી વહી આવીશ, કેમ કે પછી સોમવારે સ્કૂલ હોય કે નહીં. તો જીનલના 2 જોડી કપડાં લીધા છે અને મારા 1 જોડી લીધા છે. વરસાદ હોય છે કે નહીં, હમણાં થાય એક ધારો વરસાદ શરૂ છે, તો કપડાં લઈ લેવી એમ. કદાચ પલ્લી ગયા હોય તો કપડાં હારે હોય તો સારું પડે. અને ખાસ નાના છોકરા હોય એટલે 2 જોડી કપડાં હારે રાખવા જ પડે. તો જીનલના 2 જોડી લેવાના છે. સારું, હાલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં. અત્યારે તો વરસાદ છે નહીં અને અત્યારે લગભગ 3 વાગી ગયા છે. શનિવાર હતો, 2:30 વાગે જીનુને લઈ આવી, પછી આવીને રેડી કર્યું છે એમ. અત્યારે નીકળવાનું છે, વરસાદ છે નહીં તો નીકળી જાવી. એ પહેલા મારે જે 12 કપડાં પડ્યા છે ને એ અહીંયા દોરી લઈ લો, એટલે હું કાલ તો પછી હોય નહીં તો મારે એની પ્રોબ્લેમ ન રહે. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, મજા આવશે. તો અહીંયાથી છે ને રિક્ષામાં જવાનું છે અને અમારા સબસ્ક્રાઈબર મળી ગયા હતા. ત્યાં ઘરે થતા હતા તો પાણીપુરી ખાવા જાય. બોલો એવું છે. મારે તો અહીંથી રિક્ષા પકડવાની છે, પણ આ લોકો મળી ગયા, તમે અહીંથી વિડીયો શરૂ કરી દીધો. સારું, હાલો મળ્યા પછી. વરસાદ ચાલુ થઈ ગયો, જોવો. તમને તો નહીં બતાતો હોય પણ આવે છે વરસાદ. ઊભા રહી જવી થોડીક વાર, નકર પલ્લી જાવું. જો અમે રિક્ષામાં બેઠા અને વરસાદ ચાલુ થઈ ગયો. એવું થયું, વરસાદ આવી ગયો. રિક્ષામાં બેઠા ને વરસાદ ચાલુ થઈ ગયો. પલળી જવાના સીવી આમ નામ. ફેમિલી જો અત્યારે 6 વાગી ગયા અને અમે કામરેજ પહોંચી ગયા. અને કામરેજ અમે કેમ આવ્યા તમને ખબર છે ને? અમારા બા આવ્યા. જોવો કા મારી વામો વાય તરત સુરત આવ્યા. મારા હારે નો વી આવાય બા તો છે. આમ જો આ તો માં આ બજાર પર છે. પણ આ ઈ કેટલું મોંઘું છે આવું એક ઘડી જ હોય તો એને એવું ન જડે બા. ગોઠવા જાજો રોડમાં તો તમે ઈ આ માં આવ્યા છે ને બેહવા. કરવાની જાતા નહીં આ ખેહી લેવો સુરતમાં. હા યા બેહવા આવ્યા ને તે ઈ એમ મારા બા એમ કહે છે આવું એક જડી ગયું હોય ને આને પહેર્યું ને કાનમાં એવું. હા પણ આ હોનાનું છે આમ જો એ જડેલું નહીં સારું બા, જડ કાઢે. તમે કેતા હતા ને ઝડકાય નહીં અવન કરી નાખાય એટલે આપણને ધરી જાય. ચાય એક બે મને આપી દો ને. એક મને આપી દો. વારે વાહ મારી છોકરા છે. આ છોકરાને આપી જાય. એને છોકરા છે થોડા તમને આપણને આપે. આ છોકરા જો એક છોકરાના આમ જો હું કહું એને, હું કહું એમ ઘરમાં પૂરીને લઈ લેવી હાલો. આ છોકરી કે ઘરમાં પૂરીને લઈ લઈ આવડો. આ મારી છોકરી છે. પછી હું ઘટે મજાક કરવી છે એવો, એવું કાંઈ નથી. નકર એમ કયો માં કાલથી બેહવા નહીં આવે. અમારા બા ના કામ જો આવા જોઈએ. બા ઈ કાલથી અહીંયા બેહવા નહીં આવે તમારા પાસે. કાલે આવજો પાછા. બે આવા આવજો એમ. અને એક એ જો આવું બધું શાક લાવ્યા છે ને તો બેઠા છે. જો આ વ્લોગ ચાલુ છે. જો વ્લોગ આન તમને નથી ઓળખતા હે? કોણ છે? આન તમને નથી ઓળખતા? નથી ઓળખતા? એ વિડીયો બનાવે માર જેમ. પણ આ ભાઈ જોયા છે એવા પણ હવે ન હોય. ક્યાંક જોયેલા છે ને એમ કે છે. હા, અમાર ઘરે આવી ગઈ 2 વાર. કેવું છે? હા આવડા સોળે લાવીએ તો બા તમારે લેવું છે એવું? એવું લેવું છે? ઓલું વગાડતા હતા ભાઈ એવું આપણે વગાડવા જાવું. આવું વગાડવાનું કેતા જો માર બા. વગાડવું છે હે કોળિયાર? ભગવાન ને અગરબત્તી ઓલા મસરા મારવાની આવે ઈ કરી નાખી હતી. આ તો મને કાઢી ના પાડી.
તે મસ્તર મારવાની મસરા મારો તમે પણ બોલો મજા આવે સુરતમાં સોસાયટી ભૂલાઈ જાય મારબાન સોસાયટી ભૂલાઈ જાય કાના ઘરે આવવું હોય તો સોસાયટી ભૂલાઈ જાય ઓલી પાસે સોસાયટી આવી આઈ પાસે આવી બીજા નંબર અહીંયા રાખવો પડે આ ઘર નંબર યાદ રાખવાનો હો હા નંબર ઘર નંબર યાદ રાખવાનો માર બા સુરત આવ્યો છે કા મજા આવે તો પણ કાંઈ યાદ ન રહે બીજી સોસાયટીમાં સડી ગઈ એ ચશ્મા પહેર આમ જોઈએ ને ઓલો વિડીયો જોતા હતા ને તે ચશ્મા પહેર લીધા કા આઈના રહેવું ને હવે આ નંબર રાખ્યું મારે કાઢવાના કહો મને ચીનજો કઢાઈ નાખવા એમ કહેવાય કમેન્ટ કરજો ચશ્માના નંબર કાઢવા હોય તો શું કરવું એમ બોલો એટલે ચશ્મા કમેન્ટ કરજો ચશ્મા નહીં નંબર જ રાખ્યું ના કઢાઈ નાખવા કમેન્ટ કરજો એમ કયો કમેન્ટ કરવાના હા હા કમેન્ટ કરજો ને બાપા અમને કોઈક દયા કરો ચશ્મા ફાવતા નથી લાશ કાઢું દેહમાં તો એ આમ થઈ જાય કોની લાશ કાઢો તમે હવે કાઢવાની હોય તો આમ થઈ જાય ને આમ થઈ જાય લાશ કાઢવું તો ચશ્મા પડી જાય આપણે લાશ નથી કાઢવી લાશ નથી કાઢવું કાઢવું પડે ગામની કાઢવી પડે ગામની કોણ કાઢે હવે એ મોટા હોય એને કાઢવાની હોય પછી ભાગો હોય આ કોઈની નથી કાઢતા ખોટ વિડીયો જોવે છે કે ને એટલે ચશ્મા પહેરાય એને જો આ કેનું કઈ ખોજે નહીં એવું કાંક છે બાને છે ને ગેસ ચાલુ કરતા નથી આવડતું જો અહીં લાઇટર મારો હવે ચાલુ જ છે ભરકો થાય મારો મારો ઉલ્લી જાવું બીવે નો આવડે શું કરે શીખી જાય શીખી જવાય બાને છે ને સોળીનું શાક બનાવવાનું છે બા બનાવે છે કા ગેસ ભલે ચાલુ કરતા ન આવડે શાક બનશે એ એક નંબર કાબા એમાં કાંઈ ઘટે સારું થઈ જાય મીઠું નાખ્યા જ કરે પણ ખારું કરી ના એ તો ઠીક શાક ખારું શું બને આમાં છે કાંઈ ભાવે એમ જો ખાઈ ગયા તમે બધા ડાંગ જિલ્લામાં મફત મળે હાલે ચા તું ખા બધું નથી ખાઈ જાય આ બહુ મીઠા લાગ્યા હતા દેવીએ કાંઈ લૂટકાઈ જાય ડબલી આ છે ને મારા બા ગેસ ઉપર શાક મૂકીને વહી આવ્યા અને આ બધાને ભેગા કરીને વાતો કરે આમ જો શાક બળી જાય હો બા શાક બળી જાય ભાઈ ગયા આમ જો હે અરે શાક બળી જાય એમ કહું છું એને બધાને હોનું ધ્યાનમાં આવે એમ કે આ વિડીયો ચાલુ હોય હોનું ધ્યાનમાં આવે એમ કેવું મને યાદ ધ્યાનમાં આવે છે હે શાક બળી જાય શાક ઓલું કરીને અહીંયા આવ્યા આમ જોઈજો હમણાં શાક બળી ગયું છે શાક બળી ગયું છે કે નહીં ના રે ના હે ખબર હોય બે આ તો કાનુડા ઘોડે ગોપ્યું ભેગ્યું વાળો કરી જાય બધા હા રાંધી નાખી રોટલી શાક કામા જો બસ ને આ બધા શાક કરી નાખાય આ મંડળી ભેગી થઈ છે આમ જો કૃષ્ણ લીલા જોવે છે કા શાક બાએ બનાવ્યું અને હવે રોટલાય બાદ બનાવે છે કા મેં કીધું પણ એને ના પાડી કરી નાખું બાવું ના રે બાપા ના પાડે છે એ કે મારે ગેસ રોટલો બનાવતા શીખવું છે એમ કે કા પ્લેટફોર્મ છે પણ એ કે ઊભા ઊભા ન ફાંદે નીચે બેસી ગયા કા હાલો જો મસ્તીના રોટલા અને સોળીનું શાક દેહની સોળી છે બાએ બનાવી નાખ્યું બધું કાબા ખાવાનું બાએ હવે ખાવાનું શરૂ કરી દીધું છે બધા બધા ટીવી જોતા ખાય છે હાલો ખાઈ લીધું આ સોપટી નથી આ દુકાન તો અહીંયા લગાડ્યો ને કેટલો બધો લગાડી દીધો એમાં એવું હતું આ એને થોડો જ લગાડ્યો હતો પણ મેં એને વધારે લગાડી દીધો કા મેં કીધું લાવો હું લગાડી દઉં એમ કે ઈ કે મેં આખો પગ ભરી દીધો સારું થઈ જાય ને જલ્દી એમ કા તે પછી હાથમાં થોડોક વજન તે એને મોઢે લગાડી દીધો તે કે સુગંધ મસ્ત આવે છે કા ખાઈને બેઠા સીવી બહાર શેરી છે અહીંયા જો મસ્તની શેરીમાં બેઠા સીવી કા સુઈ જવું કે બેહવાનું હોય બેહવું છે એમ કે છે કા માવો ખાટો ને છે માવો ખાધો છે તો ઘડીક થૂકવા હાટું બેહવું જોઈશે કા